વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કઈ થાય નહીં એ રીતના નિરાજથી ઉભરજો. હરિ ઓમ વિશ્વાનિ દેવ સુવિપ્રધરિતાનિ પરાશુભ બોલો ખોડિયાર માતની. ભાઈ સંજયભાઈ ને આગળ ઉભા રહેજો. આમાં સાઈડમાં પણ કે વિયા જાવ ને ઓલી બાજુ આમાં અડવાનો દેતો નીચે નો અડવા દેતા નીચે હાથ રાખજો. બેસાણિયા પરિવારને જાણ કરવાની કે ભાઈ એક ભાઈ ગમે લઈ જાઓ કરી રહ્યા છે કાંડા બાંધી રહ્યા છે તો બધા લોકો રક્ષા સૂત્ર બાંધી રહ્યા પતરા ઊભી કાઈ વાંધો આંખો ખોલી ગઈ છે કાઈ વાંધો નહીં આગળ ઉપર તો આયા ઊભો એટલું રાખી દયો. આમ કઈ ફેરવવાનું કે કઈ કરવું હોય તમારે આમ આમ ફેરવી આમ હજી ફેરવી ના આપણે યજ્ઞશાળા પર કરી નાખો રેડી કરવા દે પેરો થોડીક પાછળ આવવા દો. આમની હા પાછળ થોડીક લઈ લો. નીચેથી ને તો ત્રિશુલ મત બેસાણિયા પરિવારના ભાઈઓ બહેનોને જાણ કરવામાં આવે છે કે ત્યાં એક દાદા એ બધાને કાંડા બાંધે છે તો પરિવારના બધા સભ્યોએ બસ રેડી પાવ હવે ચારે ત્યાં આગળ બહારની સાઈડ દાદા કાંડા બાંધે છે તો પરિવારના બધા સભ્યોએ ત્યાં દાદાની પાસે કાંડા બંધાવી લેવા. થોડીક આગળ લઈ જાઓ. આમાં આપણે જરાય રિસ્ક લેવું નથી. નહીં રેડી એક આરી ગીંદી ની કરતા વાળા પતી જાય એટલે હા બસ રેડી બસ અનુકૂળ થાય. હવે સીધી છે ને ભાઈ બધાને પૂછીને હવે આપણે રાંદલમાંની મોત હાલો બોલો રાંદલ માતની જય. ભાઈ ઉપરથી ચુંદડી ને એવું બધું કાઢ નાખો ભાઈ. એકદમ હાવ શાંતિથી ઉતાવળ ન કરતો. હેલો તો પરિવારના બધા સભ્યો ભાઈ ખલા દેવા ધીમે ધીમે જે મૂર્તિઓને પાણીની અંદર ઉભારી જવાનું ભાષાની અંદર કહી દો તો બધાએ પછી દર્શન કરવા માટે ત્યાં વધારવાનું છે. અને ફૂલ અને ચોખા ત્યાં ગોર બાપા ઉભા છે. હરિ ઓમ પેગંબર કે નમાને દિકસ્તન સત્ય શુકા હાજર ગંગા મેળવાદે નિમ્મા ઓમ બલરાદલ માતની જય. ખોડિયાર માતની જય. પેલા હાલવા દેજો. કાંડા બંધાઈ જાય પછી અહીંયા ભૈરાઓને કાંડા બાંધવા માટે દાદા આવશે ભાઈને બધાય એટલે તમને હાથો ડાળો. ત્યાં તમારી બોલીએ શ્રી ગજાનંદ માતાજીને આગળ ગમે બોલીએ શ્રી હનુમાન બેલાન કટકામાંથી આવે કટકામાંથી હમણાં તો જોઈને નીચે રાખી દો. કાંઈ વાંધો નહીં. મજા આવી જાય. હુરાવીએ તો હુરાવાની હુરાવીએ તો હુરાવાની
બોલે શ્રી ગુરુદેવી માત કી જય, મંગલ માત કી જય, સુરપુરા દાદાની જય. આજે આ ભેસાણીયા પરિવારનો અમા ભગવતીની સ્થાપના દિવસ એટલે જેટલા આ પરિવારની જે એનો ઇતિહાસ છે, હું એ ત્યાંથી આવ્યો છું અને કઈ રીતે ભેસાણીયા કહેવાના એનો ઇતિહાસ પણ મારે કહેવાનો છે. ગણપતિ બાબતો પણ કહેવાનો છે. આ પરિવારના કારલાલ જેને આ મઠની સ્થાપનામાં કંતોડ મહેનત કરી છે, ધન્યવાદ. પણ જોને મારી ચિંતા નથી ઘરની હનુમાન કમલા સદી સકા આપણે ઉપાડવી પણ માતું વિશ રે અમે નથી ગલ્યો એક ચાર જોને કાપિયાન વાડમાં અને તો ભૂલો પડ ભગવાન કે તારીએ કરું મેં માંગે અને તને સ્વર્ગે બોલાવું સાંભળાવું તો કાજેવાની ધરતી છે, સંતપુરા દાતાની ધરતી છે, જેમાં જે ગણવી કહેવાય છે એના દુઆ અમારા પ્રયોગ લેતા છે કે જાણે લેતોય નથી કોઈનું મનવજની તનોય દાતા પણ અનેકને આપતો અરે તો ગણવી નો કુમાર જોને જોવી ઘણા જગતમાં અને પ્યારા લોહી પીનાર ઈ પાતો પણ પીતો નહીં તો ગણપીનો કુમાર જોને વીર વલ્લભ અને શીશનમાં સરદાર પણ આઝાદી આપી ગયો નહીં તો ગણપીનો કુમાર. એટલે માં ભગવતીના સાનિધ્યમાં આજ ભેગા બેસી ભેસાણીયા પરિવાર મૂળ તમે બ્રહ્માના માર્યસ અને માર્યસના કશ્યપ અને કશ્યપના કૃષિ થયા અને કૃષિને 6 પુત્ર થયા લેવા, કડવા, આંજણા, મૂળા, કાછિયા અને ભીલા. લેવાની 7મી પેઢીએ ભગવાન જુહુ થયા અને જુહુના ભગવાન પૃથુ થયા. અને પૃથુ રાજાએ દેવોની સભા બોલાવી અને 33 કરોડ દેવતા પધાર્યા. એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે સર્વે દેવતાઓ પધાર્યા. અને પૃથુ રાજાનો જન્મ એટલા માટે લીધો કે જ્યારે જ્યારે ધરતી પર ભાર હતી માતાઓ જન્મી માજી છે મોદી અને પૃથુ રાજાની વાર્તા સાંભળી. એ પૃથુ રાજાએ દેવોની સભા બોલાવી અને 33 કરોડ દેવતા પધાર્યા. અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવ્યા. એ પૃથુ રાજાએ એનો જન્મ એટલા માટે થયો હતો કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ભાર વધે ત્યારે હળવો કરવો. હાથ જોડી રાખજો. અને ધરતી ઉપર કઈ ઉગતું નહોતું એટલે પૃથુ રાજા ધરતી માટે ક્રોધ કરી અને મારવા દોડ્યા. એટલે ધરતી માતા ગાયનું સ્વરૂપ લઈને ભાગવા માંડ્યા. આજના સમયમાં હું તમને કહું ધરતી માતા ગાયનું સ્વરૂપ લઈને ભાગવા માંડ્યા તો એ વસ્તુ શક્ય નથી. આ તો સતયુગની વાત છે. બધા પાછળ જાઓ, યજમાનો બધા આ બધું જાઓ. એટલે ધરતી માતા ગાયનું સ્વરૂપ લઈને ભાગવા માંડ્યા અને ભગવાનની આરાધના કરવા લાગ્યા. એટલે ભગવાન પ્રસન્ન થયા અને કીધું કે હું તમને હું થયું છે. ત્યારે પુત્ર રાજાએ કીધું કે જમીન ઉપર ગમે એટલી ખેતી કરું પણ આમાં કઈ ઉગતું નથી, પાણી શબ્દનો ઉપયોગ આમાં કઈ ઉગતું નથી. એટલે અમને સાધન સંપન્ન આપો એટલે અમે આ સૃષ્ટિનું સંચાલન કરી શકીએ. બધા એમાં ખોડિયાર માતાનું, રાંદલ માતાનું ગણ. ત્યારે હળદરજી હળ આપ્યું, અમે તમારું વિષ્ણુ ભગવાને પંજો આપ્યો. પંજો એટલે દંતાળ નામ આપ્યું, જેને તમે દંતાળ કહો છો. અને માતાજીએ પાણીમાં ખપ્પર મૂક્યું એટલે ઓરણી નામ આપ્યું. માણસના શરીરમાં અને 1.25 લાખ ગાયના વાછરડા આપ્યા અને જગોત્રીની મુઠ્ઠી આપી. અને ભગવાને શંકરના લલાટમાંથી જેમ બ્રહ્માના મુખમાંથી જે આ તમારી બધાની ઉત્પત્તિ છે બ્રહ્માના માર્યંસ અને માર્યંસના કશ્યપ અને કશ્યપના કૃષિ થયા. આ કૃષિને 6 પુત્ર થયા. કોઈ એમ કે તમે લવના લેવા કૃષ્ણા કરવા એમ નથી. નમસ્કાર કરજો. યાદેવી સર્વભૂતેષુ. લેવા, કડવા, આંજણા, મુમના, કાછિયા અને ભીલા આ બધાય પટેલ છે. નમસ્તસ્ય. લેવા, કડવા એ ગુજરાતમાં છે. આંજણા, મુમણા અને કાછિયા અને ભીલા એ બધા યુપી, બિહાર, મહારાષ્ટ્રમાં
યજ્ઞ એ બધા પટેલ જ છે. જે ઈ સુરતમાં લાડવો કર્યો હતો ને, આ તમારી થાળી લેતા જાય. તેથી જે કાચડી વાળા આવ્યા હતા ને, જે પાડાથી ખેતી કરે, એ પણ પટેલ જ છે. ભૂખો આનંદથી કાઢવાનું. એટલે આ પ્રકાશ એટલા માટે પાડું છું, ઘણાને ખબર જ નથી કે અમે લવ ના લેવા, કૃષ્ણ કરવા. લવ ના લેવા એ તો રઘુવંશી હતા, ક્ષત્રિયો હતા. અને આપણે સુગંધીને તમારે વર્ણ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય 4 વર્ણ છે. એમાં તમે કયા વર્ણમાં આવ્યા છો ને એ તમને ખબર હોવી જોઈએ. પણ આપણા પરિવારમાં આપણે કયા વર્ણમાં છે, વર્ણને આધારે એક વ્યક્તિ જે થઈ ગયા, જે મહાન વ્યક્તિ છે, એની વાત મારે કરવી છે. એને શૂદ્ર બની અને લેખન કર્યું છે. એક સત્તાધાર આપા બીજાની જગ્યા જ્યાં તમને ખબર નહીં હોય, ભેસાણીયા પરિવારના શામજી બાપુ, પહેલા ભેસાણીયા પરિવારના કલ્યાણ બાપુ અને જાદવ બાપુ જગ્યા. એક વખત તાળીઓના ગડગડા થયો હતો કલ્યાણ બાપુ ને જાદવ બાપુને, કે આ ભેસાણીયા પરિવારના જે ગાદીપતિ થઈ ગયા અને ઈથી આગળ શૂદ્ર બની અને જેણે લેખન કર્યું નમો નમઃ. એ આપણા જ ગામના આ નાનો એવો ટીમ્બો અને એ જ ગામના ભેસાણીયા પરિવારના મેઘજી જેઠા શૂદ્ર, જે ભેસાણીયા પરિવારના છે, તાળીઓના ગડગડ ત્યાં મેઘજી જેઠાને બતાવો કે એ વખતમાં એને બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય આ 4 વર્ણમાં શૂદ્ર બની અને જેને લેખન કર્યું અને આઝાદીના જે લડવૈયા થઈ ગયા, જેમ સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ ઈ પણ આપણે ઊંચી કોલર કરીને હાલી હગી. એવા સરદાર પટેલ જે દેશ માટે કંઈક કરી ગયા છે. તમે ખુરશી માટે બધા લોકો લડે છે, પુરોહિતવામ પરમેશ્વરઃ. ખુરશી માટે લોકો અત્યારે લડે છે, પણ એ પહેલા દેશના એવા વડાપ્રધાન હતા કે જેને ખુરશીને જાતિ કરી અને દેશ માટે એને ભોગ આપ્યો છે. ઈ સરદાર પટેલ નમો નમઃ. ઇતિ સકલોપચાર. કે ભલી ભૂમિ, ભલા માનવ અને ભલા ઉગા ભાણ, ભારતમાં બીજે બાળી નહીં, ભલી કાઠિયાવાડ, સત ધર્મ અને શીતલા, સત ધર્મ અને શીતલા, જ્યાં વીરતા તારી વિખ્યાત, કાશીથી કન્યાકુમારી મારી કાઠિયાવાડ પ્રખ્યાત. ઓમ આ કાઠિયાવાડની ધરતીના જે આવા ધાર્મિક પ્રસંગો, આવા ધાર્મિક કાર્યો જેટલા કાઠિયાવાડમાં થાય છે ને, એટલા બીજે ક્યાંય થતા નથી. કુમકુમમ સમર્પયામિ અક્ષતાન પણ આજે એ વાત તમારે પ્રકાશ પડો કે જે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે એ વરે દેશને જે આઝાદી આપી ને, આ ભાઈ જે કંકુ વાળો વાત કરો ને ઈ હું તમે નથી જાણતા, પણ ઈ વખતમાં ઈ બેરિસ્ટરનું ભણી ગયા હતા. નખવાનો પછી જે ગાંધીજી બાપુ હતા ને, વસ્તુ પ્રદાન કરાવતા રહેજો અને હાલો. થોડી વાર ભેસાણીયા પરિવારના ભાઈઓ અને બહેનોને ખાસ નમ્ર વિનંતી, ભાઈ શાંતિ રાખો, સાંભળો તમે તમારો થોડીક શાંતિ જાળવો. તમારો ઇતિહાસ મારે કેવો છે, આ બધી વાતો હોઈ જાય અને ઇતિહાસ રહી જાય. જ્યાં સુધી માણસ ઇતિહાસ ન જાણે ને ત્યારે ત્યાં સુધી ઈ બાળક સમાન જ છે, કદાચ ભલે 70 વર્ષ ન હોય. જ્યાં સુધી માણસ પોતાનો ઇતિહાસ ન જાણે ત્યાં સુધી ઈ બાળક સમાન જ છે, ભલે એની ઉંમર 70 વર્ષની હોય, પણ ઇતિહાસ નથી જાણતા. હમણાં તમારે વાત થઈ કે તમે કેટલા નિવેદ કરો છો. એક બાબા એને વાત કરતો હતો કે તમે નિવેદ તો 5-6 કરીશ, પણ મઢમાં ફળા 3 જ હતા. એ ઇતિહાસ જાણતા નથી. ઇતિહાસ જો તમે જાણતા હોય ને, જેટલા નિવેદ હોય ને એટલા ફળા મઢમાં હોય. જેટલા તમે નિવેદ કરો છો ને એટલા ફળા મઢમાં હોય તો એ મઢ પરિપૂર્ણ કહેવાય, નકર અધૂરો કહેવાય. આમાં ભગવતીના સાનિધ્યમાં હું તમને સલાહ આપું છું મારી અંદર. તમે નિવેદ કરો છો, મંદિરમાં જાઓ, મઠમાં જાઓ, એટલે ફળા કેટલા છે કે 3? નિવેદ કેટલા કરો કે 6? તો બીજા 3 ઘણા કરો. પણ કોઈથી કોઈ લોકો એવું ઇતિહાસ જાણતા જ નથી કે હું કઈ પરિવારનો છું, હું છું, મારા બાપ દાદા કોણ છે, અને મારે મારો ઇતિહાસ તો જાણવો પડે ને. અને ઈ ઇતિહાસ જાણવા માટે જે અમે તમારી માટે આ એટલા બધા ઇતિહાસ કહેવા માટે આતુર છે. ઈ જે ભૂદેવોનો પ્રસંગ ઉભો રખાવી, એના મંત્રોચ્ચારને ઉભો રખાવીને વચ્ચે હું બોલવા ઉભો થયો તો તમે સાંભળવા રાજી નહીં. અજબ તાસીર છે આ દેશની. જ્યાં મહાભારત વાવો છો ત્યાં ગીતા નીકળે છે, અને શબ્દ શોધો ત્યાં સંહિતા નીકળે છે, અને હજી પણ જ્યાં રાવણ જેવા જે છે, લક્ષ્મણ રેખા છે ને રાવણ જેવા બીતા નીકળે છે. આ દેશની ઈ સંસ્કૃતિ છે કે આ કાઠિયાવાડની ધરતી છે, કે નરસૈયોને દત્ત બિરાજે, જ્યાં ગિરનારની જાડી છે અને ડુંગરે ડોલે ડાલા મથા, એની ડણકું કાઠિયાવાડી છે. સંત સતી અને સુરા વળી સુદામાને કેમ ભૂલાય, મરું પણ માગું નહીં, ઈ ટેક પણ કાઠિયાવાડી છે. રા રાખી અને દીધો દીકરો, ઈ દેવાયત પણ કાઠિયાવાડી છે, અને ખાંભીએ સિંદુરિયો રંગ પણ કાઠિયાવાડી છે. નખાવાનું માગ્યું ઈ બાવાએ, ઈ મહેમાન પણ બારાડી છે, અને ખાંડણીએ ખંડાણો એનો બાપ પણ કાઠિયાવાડી છે.
ત્યાર પછી અહિલ્યાની આંધીપુરી અને સુરતનો તો આતંબડો અને લાકડી લઈ અને ટોપી ભોગાડી ગાંધી પણ કાઠિયાવાડી છે. રણ ગોકુળમાં ગોઠું નહીં અને મથુરા મૂકીને ભાગ્યો તો એ રણ છોડ્યા પછી રણછોડ થયો એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. ઓમ ભૂર્ભુવઃ આત્મન કુલદેવ્યૈ નમો નમઃ ગંધર્વૈઃ સમજાય ને વંદન. બાકી તો તાળીના ગણગણાટમાં જે લોભ કરે છે એની પાસે તમારે શું આશા રાખવી? જે મા ભગવતીને સાનિધ્યમાં તમે કાઠિયાવાડ છો ને કાઠિયાવાડના ધરતીના જ્યાં તમને સારું લાગે ને દાદ આપજો. મારે બીજું કઈ નથી, તાળીઓથી વધાવવાનું તો ઘણું છે. આ પરિવારને એક વખત જે આવા રૂડા ભાગીરથ કાર્ય કરે એ બેહાણીયા પરિવાર પણ કાઠિયાવાડી છે બાપ. અને હું તમે કાઠિયાવાડને કરતી નથી એટલે મારે વિગતવાર વાત કરવી છે કે ભેસાણીયા પરિવારમાં ઓમ ગંગેસ્ત યમનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જલેસ્મિશન નિધિમ કુરુઃ. ઓમ ભૂર્ભુવઃ શ્રી ગંધાક્ષતઃ કે જંજીરથી જે સરદાર પટેલ છે કે જંજીરથી ઝઘડેલ માતા ભય ભીત દીથી ભારતી અને સરદાર સરીકો સારથી અને ગાંધી આવ્યો ગુણગાનમાં જેણે દેશને આઝાદ કરી દીધું. આ સરદાર પટેલના વંશજો છો. ખાલી ગાડી પાછળ જય સરદાર લખવાથી પટેલ નથી થવાતું, એના વિચારો લોખંડી છે. પણ આજ હું તમે ઊંચા કોલર કરીને હાલી શકતા તો એ સરદારને વંદન કરો, તાળીઓના ગણગણાટ કરો. જે રીતે હું તમને આઝાદી આપી કે નગર તમે હવને ન કરી શકો. રાજના દરબાર જે રજવાડાના રાજ હતા ને, હવન કરવું તો પેલા રાજને પૂછવા જવું પડતું અને એના માધ્યમને બારોટને બનાવ્યું. રાજની બાજુમાં બારોટની ખુરશી પડતી એટલે બારોટ એમ કહેતા કે આપણા ગામમાં ભેસાણી પરિવાર દુઃખી છે, અહીં મૂકીને તમે મોરજર વી આવો, અહીં મૂકીને તમે ચણાકા વી આવો, આ મૂકીને તમે જુનાગઢ વી આવો. એ બારોટો નથી કરતા કે તમારે યજમાન દુઃખી હોય ને એક ગામથી બીજે ગામ બારોટો લઈ જતા. એ રજવાડાને ખબર નહોતી કે મારો યજમાન અહીં દુઃખી છે. અને એક વખત અમારા કાનજી ફૂટા બારોટ જે રાષ્ટ્રપતિ જેને મળવા આવતા હતા અને રાષ્ટ્રપતિ જે મળવા આવતા હતા ને તેથી રાષ્ટ્રપતિ આવતા હતા ને એને કોઈ કીધું કાનજીભાઈ તમારે રોકાવાનું છે. કાનજીભાઈ તમારે આજ રોકાવાનું છે. કે નહીં, મારે તો મારા યજમાનના છોકરાઓના નામ માંડવાના છે. કે કાનજીભાઈ રાષ્ટ્રપતિ આવે છે તો એ કાનજી ભટ્ટાએ શું કીધું ખબર છે? મારા માટે મારો યજમાન રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ મને હું દેવાનો, મારો યજમાન મને દેવાનો. આંખ ઉંમરેથી અમે જીવી છીએ અને એનું મને તમારું ગૌરવ છે અને તમને મારો ગૌરવ હોવું જોઈએ. જે નાગ હતા ને એના બારોટ હતા. રાફડા પાસે નાગ જાય અને દૂધનો કટોરો લે અને દૂધમાં જે નાગને બારોટ એના ચોપડાને વંશાવળી બોલે ગંગેસ્ત યમનેશ્ચૈવ એટલે નાગ રાફડામાંથી બહાર આવે અને બહાર આવીને દૂધનો કટોરો એમાં દૂધ પીવે અને ઝેર હોતું એમાં ઓકે ઈ દૂધ બારોટને પીવાનું. જો જીવી જાય ને તો ને હાથ પેટી કાઢીને નાગ બારોટને આપી દેતા. વિચાર કરો. ઈ જ એટલે તમારે કહ્યું હતું કે દુઆ લખે કે નિજ કુળની વંશાવળી પિયાજ નાગ પણ નમતારિયા ગંભીર ગંગા સમી જ્ઞાતિ એ બી ગૌરવ ક્યાં ગયા. પોતાના કુળની વંશાવળી સાંભળી નાગે નમતા હોય તો હું તમે તો કાળા માથાના માનવી છે બધા માણસ. જો નાગના બારોટ હોય ને એની હાથ પેટી ખાય એટલું આપી દેતા તો હું તમે કાળા માથાના માનવી છું. ફૂલ અને ચોખા લઈ લો. કે લેતો નથી કોઈ નહીં દિલતણો દાતાર અનેકને આપતો એ ગણબી નો કુમાર. એના દુહાઈ એમને એને આપ્યું છે. કાળી ભયંકર રાતડી એના ભૂતકણો ભણકાર એ હોળકાણે ભૂત હોય છે એ ગણબી નો કુમાર. વાહુ જવશો કે નહીં બધાય? આમાં એક પણ સભ્ય મિથ્યા નથી અને ખોટો નથી. જે તમારા ગુણ છે વીર વલ્લભ વીરવું અને શીશ નમાવું સરદાર એ આઝાદી આપી ગયો એ ગણબી નો કુમાર. નમસ્તસ્યે નમસ્ત હવે નાના એવા ગામડામાં જે કરમસદ ગામના જે સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને કરમસદ ગામના વતની અને દેશના પહેલા વડાપ્રધાનના દાવેદાર હતા અને સરદાર પટેલ એટલે કોઈ નાનગુની હસ્તી નહીં. એના વિચારો લોખંડી અને લોખંડો પુરુષ થઈ ગયા. પણ જ્યારે નાયબ વડાપ્રધાનનું પદ માટે મોહમ્મદ ઝીણાએ અરજી કરી ને એટલે સરદાર પટેલે એવું કીધું કે આ તો ગાંધી બાપુએ કીધું એટલે હું વડાપ્રધાન નથી બનતો, બાકી નાયબ વડાપ્રધાન તો હું જ બની. નાયબ વડાપ્રધાન તો મારી પાસે છે, એમાં બીજા કોઈ મીનમેક નથી. પણ સરદારના એના વિચારો જોવો તમે. પણ જ્યારે એક સભાની અંદર કે ભારતનો એ બાળ ઉઠો, જે સરદાર ઉઠો તેની વાત છે કે ભારતનો એ બાળ ઉઠો, એ કણબીનો કુમાર ઉઠો, લાડબાઈનો એ લાલ ઉઠો અને ભારતનો ભડવીર ઉઠો અને અંગ્રેજોનો કાળ ઉઠો અને સિંહ સરીકો સરદાર ઉઠો અને કાળમાં વિકરાળ ઉઠો. જુઓ ને આજ સરદાર ઉઠો. તાળીઓને એક સવાર સરદારને બતાવો. ખરેખર
જે દેશને આઝાદી આપી છે અને આઝાદીના જે લડવૈયા થઈ ગયા, ગાંધી બાપુ બેરિસ્ટર હતા, સરદાર પટેલ બેરિસ્ટર હતા, જે વકીલો અને વધારે ભણી ગયા ને એની બુદ્ધિનો વિકાસ થાય. અને અહીંના આપણા મેઘજી જેઠા બેહાણી બેરિસ્ટર હતા. નમો નમઃ. આ પરિવારનો આ કુમારીનો હોય અને જેને ગૌરવ લેતા થયું, જેના સરકારના ચોપડે જેની નોંધ લેવાની ઈ મેઘજી જેઠા ભેસાણા પરિવારના છે એટલે મને ગર્વ છે. આટલે આજનો વાત કરું છું. સરદારની આગળ મેઘજી જેઠા પણ કહેવાય કે જેને આઝાદીને લડવૈયા, ભલે તમને તોપ કે બંદૂકને ગોળે ઉડાવી દે પણ આઝાદી ન મળે ને ત્યાં સુધી તમે જમ્પિંગ ન બેઠા. આ મેઘજી જેઠા ઈ વખતે લખી ગયા છે. શુદ્ર બની અને જેને લેખન કર્યું તાળીના ગગડાથી બધાઓ મેઘજી જેઠા યાદ. આજ મારે એટલે યાદ કરવા કે આ બેહાણીયા પરિવાર ભેગો થયો છે અને એ બેહાણીયા પરિવારનો એક તારલો છે ભલામણ, જેને દેશને માટે કંઈક કામ કર્યું છે અને એના સ્મારક અહીંયા આપણે મામલતદાર કચેરીમાં જેની સરકારે જેની નોંધ લીધી છે, આપણે હું તમે લઈ કે નહીં પણ સરકાર જેના ચોપડે નોંધ લે ઈ મેઘજી જેઠા. જેમ સરદારે જે આ ખુરશી જાતિ કરી છે ને એમ બગસરા બાળ કરોડના જે લાલચંદ વોરા એને એવું લખ્યું છે અમુક બાબતમાં મેઘજી જેઠા મારા ગુરુ સ્થાને છે. બાળ કરોડ મંડળ બગસરા ઘણું બધું એનું લખેલું છે. પણ ઈ મેઘજી જેઠાએ હું જાતો કર્યું તમને કહું, પણ સૌરાષ્ટ્રનો સાહેબ જે ઝવેરચંદ મેઘાણી છે ને, ઝવેરચંદ મેઘાણીએ મેઘજી જેઠાને એવું કીધું કે મેઘજીભાઈ આ સૌરાષ્ટ્રની રજદાર નામનું પુસ્તક હું અને તમે પ્રકાશિત કરી, રાજા વિદ્વાન હું અને તમે સૌરાષ્ટ્રની રજદાર નામનું પ્રકાશિત પુસ્તક કરી અને તમે મારા સહભાગી બનો. ત્યારે મેઘજી જેઠાએ એવું કીધું હતું, સરદાર પટેલે ઈ જાતો કર્યું અને મેઘજી જેઠાએ ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રજદાર પુસ્તક પેલું બહાર પડ્યું ને એને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. અને ઈ પુસ્તકમાં મેઘજી બેઠાને સહભાગી બનાવતા તે મેઘજી જેઠાએ એવું કીધું કે આ મારો તમારો છે ને ઝવેરચંદ, તમારો મારો રસ્તો જુદો છે. હું તો આઝાદીની ઝંખના કરું છું અને તમે તમારા માટે શાયર અને સાહિત્ય માંગો છો. આ મેઘજી જેઠાએ કરી એને તો સૌરાષ્ટ્રની શાયર ઝવેરચંદ મેઘાણી એની આયરો આ મેઘજી જેઠાનું નામ બોલ પણ એનો રસ્તો જુદો હતો. નામ રહંતા ઠાકરા નાણાય નહીં રહંત, આ કીર્તિ ઊંડા કોટડા પાડાય નહીં તે રહે. ઉપજત ખપત આવા લોકો પરિવાર માટે ઘરેણા કરું છે. તે કુળ શણગાર દેખ્યો હતી અને બુદ્ધિવંત કહે દેશ. પણ પટેલની જે વાત કરી છે કે જેને એક સભામાં ગયા હતા અને એને સરદાર પટેલના દીકરી મણિબેન, અને એ મણિબેને સાડીમાં ગોટણભાઈ એક થીગડું હતું અને એ થીગડું જોઈ અને કોઈને કીધું કે ભાઈ તમે સામાન્ય કરમસદા સરપંચની દીકરી નથી, તમે દેશના નાયબ વડાપ્રધાનની દીકરી છો. તમે દેશના નાયબ વડાપ્રધાનની દીકરી છો. તમારે આ સાડી તમને શોભે નહીં. પણ પછી એનાથી ઉંમરમાં મોટા હતા પણ સરદારે સાંભળી ગયા હતી કે સરદાર કે હું કીધું કે આ થીગડાને અમે નાની એવી વાત કરતા તમે દેશના નાયબ વડાપ્રધાનના દીકરી છો. એટલે કે એને ખબર છે કે દેશના નાયબ વડાપ્રધાનની દીકરી છે, મને ખબર છે હું દેશનો નાયબ વડાપ્રધાન છું. પણ એ થીગડું છે ને એ આ દેશને અટાણે મૂડીની જરૂર છે. આપણો દેશ જે આઝાદ થયો ને તે કુમડા બાળક જેવો હતો, એની પાસે પૈસા નહોતા. લાલ બહાદુર શાસ્ત્રી અને એની પહેલા આ આપણે ગાંધી જે પેલા વડાપ્રધાન હતા, આપણને નામ યાદ નથી આવતું, પણ એને પૈસા માટે એની સત્તા આપી દીધી. સરદાર પટેલે સત્તા જાતિ કરી હતી અને આ દેશ નહેરુ, હા જવાહરલાલ નહેરુ જે પહેલા વડાપ્રધાન હતા, નકર પહેલા વડાપ્રધાનના દાવેદાર સરદાર પટેલ હતા. તો સરદાર પટેલે કીધું કે ભાઈ આ સાડીનું થીગડું છે ને એ મહત્વ નથી, મારું આ રિફિલ છે ને બે ઉપર દીધું છું. આ દેશને પૈસાની જરૂર છે એટલે હું થોડી મૂડી ભેગી કરી છું. બાકી આ દેશ માટે જે કરી કર્યું અમે અટાણે જે દેશ માટે વિચાર કર્યો અને કેટલું બલિદાન આપ્યું. અને 6 લાખ જેવી રકમ સરદાર પટેલ ગુજરી ગયા ને તેના દીકરી મણિબેન લઈ અને જવાહરલાલ નહેરુ પાસે કહેતા આ દેશની આ મૂડી. કોઈને ખબર નથી કે આ સભ્ય બી એટલી સરદાર પટેલ પાસે પડી છે. તારીના ગડગડ તે બધો સરદાર પટેલની દીકરીને ત્યારે એને સરદાર પટેલને યાદ કર્યા હતા. અને સરદાર પટેલ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં. જ્યારે મોહમ્મદ ઝીણા પાકિસ્તાનના જે પહેલા વડાપ્રધાન થયા અને એ જ્યારે સરદાર પટેલને ખબર પડી એક જે બનાસકાંઠાના બધા ખેડૂતોએ એવું નક્કી કર્યું કે આપણે પાકિસ્તાનમાં ભળી જવું છે. એટલે પોતાનો દસ્તાવેજ કરી અને મોહમ્મદ ઝીણાને પત્ર લખ્યા. પણ એ પત્રનો કોથળો લઈ અને ત્યાંનો પોસ્ટમેન જે બ્રાહ્મણ હતા, જે તે સમયે બ્રાહ્મણ હતા એ પોસ્ટમેન, અને એ પોસ્ટમેન કોથળો લઈ અને સરદાર પટેલ પાસે દિલ્હી પૂગી ગયા. અને મણિબેનને એમ કીધું કે મણિબેન આ સરદાર પટેલને મારે મળવું છે. કે ભાઈ આજ તો એ દેશના નાયબ વડાપ્રધાન છે, એને મળવું હોય તો તમારે રાહ જોવી પડે.
એને ખાલી એટલું કીધું, સરદાર પટેલને જેને એટલું કહો કે ભાઈ તમારે બનાસકાંઠાને બચાવવું હોય ને તો મને તમને મળવાની રજા આપો, બનાસકાંઠાને બચાવવું હોય તો મને તમે મળવાની રજા આપો. એટલે સરદાર પટેલે કીધું કે એને અંદર લઈ લો, એ ભૂદેવને જે પોસ્ટમેન છે ને એ કોતળો ભરીને ત્યાં ઠેલવા, એને ખબર નહોતી કે અંદર શું છે, કે મોહમ્મદ જીણાને પત્ર હતા અને દસ્તાવેજ સાથે કે અમારે પાકિસ્તાનમાં ભળી જવું છે. ને રાતોરાત એ સરદાર પટેલે ત્યાં એની કમિટીને બેહાડી દીધી અને બનાસકાંઠા પૂછી ગયું. તાળીઓના ગણગણથી વધાવો. અને એથી આગળ હૈદરાબાદનો નિઝામ એ સરદાર પટેલને પૂરેપૂરી તૈયારી કે અહીંયા સરદાર પટેલ આવે એટલે એને જીવતા જવા દેવાને નહીં. અને એ સરદાર પટેલને જઈ આમે બેઠા એટલે હૈદરાબાદના નિઝામને કીધું કે તમારે હૈદરાબાદ છે પરિવાર ભેગો થયો, મને આજ આનંદ છે મારે આ પરિવારને કંઈક પીરસવું છે. પણ જ્યારે હૈદરાબાદનો નિઝામની સામે જે સરદાર પટેલ બેઠા તો હૈદરાબાદને એવું કીધું, હૈદરાબાદના નિઝામને કે તમારે હૈદરાબાદ રાખવું છે તો ભારતના નકશામાં જ રહેશે, હૈદરાબાદને રાખવું હોય ને તો ભારતના નકશામાં જ રહે, નકર હૈદરાબાદ દુનિયાના નકશામાં નહીં રહે. આ સરદાર પટેલ તાળીઓના ગણગણથી જો ભારતના નકશામાં ન રાખવું હોય ને તો દુનિયાના નકશામાં હૈદરાબાદ નહીં રહે. ઈ સરદાર પટેલ લોખંડી પુરુષ કહી કહેવાતા ગમે 662 રજવાડા જેને ભેગા કર્યા, જેને તમામ સંપત્તિઓ આપી દેવાની. અને પહેલી સહી ભાવનગર નગર કૃષ્ણકુમાર સિંહ છે જેને પહેલી સહી કરી હતી, ઈ સરદાર જેને 662 રજવાડા, કારણ તમે 662 ગીરે જાવ ને તેમાંથી 500 ગીરે તમને ના પાડી દે. આ ઈ સરદાર પટેલ જેને 662 રજવાડા, જેની જમીન જાગીર અને ખેતી એને રાજકોટ આપી દેવાના હતા ભલામણ. એ સરદારે કેવી રીતે કન્વિન્સ કર્યા છે વિચાર કરો. તાળીઓના ગણગણથી આ સરદારને બતાવો. એટલે અમારા કવિઓ દ્વારા લખ્યા કે જો લેતો નથી કોઈનું અનવળી દિલ તણો એ દાતા, પણ અનેકને આપતો એ તો કણબીનો કુમાર. અરે વિલવલ્લભ વિલવું અને શીશણમાં હું સરદાર, પણ આઝાદી આપી ગયો હોય તો કણબીનો કુમાર. આવી આઝાદી અને સંત શરીરને સુરા જેના ઇતિહાસના ચોપડે નામ છે, અને હું તમે જે ગૌરવ લઈ શકી એવા મેઘજી જટા જેને શૂદ્ર બનીને લેખન કર્યું, બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર અને વૈશ્ય 4 વર્ણમાં જેને ભેસાણી નથી લીધું. હો ભાઈ, પોતાના પરિવાર માટે નથી કર્યું, એને દેશ માટે કંઈક કર્યું છે. એને ફરી એક વખત તાળીઓ નથી કર્યું. કારણ કે આ પરિવારનો એક હિરડો છે એટલે મારે યાદ કરવો પડે. કારણ કે વતન કાઢે મરી બેઠા છે, જેને વતન માટે કંઈક કરી છૂટવાની ભાવના છે. આવા લોકોને આ પરિવાર જ્યારે ભેગો થયો તે બેહાણીએ નથી લીધું ક્યાંય. એને ઇતિહાસમાં એનું સૂત્ર બની અને લેખન કર્યું છે. એ મેઘજી જેઠા પણ કાઢીએ વાડી છે. ખરેખર આ પરિવારના જેટલા તારલાઓ છે, ઘણા બધા મહાનુભાવો થઈ ગયા છે. ઘણાને મને ખબર નથી, ઘણાને તમને ખબર નથી, પણ ઇતિ વિશેષ કે નથી કહેવી મારે રસિક શિંગારની વાતો, જમાનો માગે છે આજ સબર સંસ્કારની વાતો, નથી કહેવી મારે ગરીબી કે સુખી સંસારની વાતો, અને જમાનો માગે છે આજ સુખી સંસ્કારની વાતો. અને સીમાડે ચીક અજગર ભરડો રહી રહ્યું છે, અને સાથમાં પાકિસ્તાન ભળી રહ્યું છે, કરી કુસંપ આવાસમાં સાથ ભળી રહ્યો છે. અને જુઓ ને ભારત દેશ આજ ભડકે પડી રહ્યો છે. આ દેશ આજ ભડકે પડી રહ્યો છે. એવું પહેલા લખી ગયા તમારે કહ્યું કે જલાવી અને ખાક કરવામાં નથી મર્દોની મર્દાનગી, ઘર કંકાસમાં નથી મર્દોની મર્દાની, સ્ત્રીઓને ત્રાસ દેવામાં નથી મર્દોની મર્દાનગી, અને વતનનું પતન કરવામાં નથી મર્દોની મર્દાનગી. વતનનું પતન ક્યારે થાય છે? હું તમે તમારા સંસ્કારો ભૂલે ને ત્યારે વતનનું પતન થાય છે. ભલામણ પછી છેલ્લે કહે છે કે ભલા થઈ જાઓ આ ભાઈ તમે રીત ભૂલો છો, નથી આ ભારતની રીત અને પુરાણી રીત ભૂલો છો, અને એ મેરે વતન કે લોગો ગાવા તું ગીત ભૂલો છો. હું તમે ભલામણ આ ભારતની ભૂમિના હું તમે સંતાનો છે કે ઘૂમતે આંગણે નારીએ ઘૂમતી, આ ઘૂમટે આંગણે નારીએ ઘૂમતી, અને પતિના વંદન ભાવ ભર્યા ભૈયાના હિચકે તમે ખૂબ નીચાઈ ભારત ભૂમિને તમે ગમતી. હું તમે ભારત ભૂમિના સંતાન પેલા ઘૂમટે આંગણે નારીએ ઘૂમતી. આજે મર્યાદા થઈ ગઈ. અને આ મર્યાદાનું નથી કહેતો, પણ જ્યારે આવા ધાર્મિક કાર્ય હોય ને ત્યારે માથે ઓઢીને મા કુળદેવી અને સુરપુરાને માન આપવું જોઈએ. એટલું તો હું જરૂર કહીશ જ્યારે, કારણ કે આ ભાગીરથ કાર્ય છે. પેઢી હોય છે ને તો એક વખત મા ભગવતીની સ્થાને આ તો ભૂદેવો તમને કે નહીં બાકી કહી દઉં તમારે લોહીની કુમારી છે એ તો આપણામાં મારા તમારામાં રહેવું જોઈએ. કારણ કે આ દેશના હું તમે ભારતના સંતાનો છે, અને એથી આગળ મારે પ્રકાશ એ પાડો છે. અને બેહાણ ગામના તોરણ બાંધ્યા પછી તમારી એક બેહાણીયા પડી. અમે બેહાણીમાં પછી એક પાખી મોરજર ગઈ, એક પાખી આયા રહી, અને આયાને આ બે કપા પડ્યા.
કોઈ એમ કે બેહાણિયા એક કેમ નથી, ત્યાં કેમ મળશે? પણ પહેલો મઢ ત્યાં નતો, બેહાણ ગામના તોરણ બાંધ્યા પછી જ તમારી અટક બેહાણિયા પડી છે. સંવંત 1365 અને 2080 છે, હિસાબ તમારે કરી લેવાનો. પણ બેહાણ ગામના તોરણ બાંધ્યા પછી તમે બેહાણિયા કહેવાના. તમારું ગોત્ર જ પરાશર. આ તો ભૂદેવને ખબર ન હોય એટલે કશ્યપ થઈ ગઈ, બાકી તમારું ગોત્ર પરાશર છે. ઋષિમુનિઓ જે ગોત્રના આધારે યજ્ઞ કરે, નામ કરે, આ યજ્ઞની આહુતિ આપે, એ ગોત્ર જેને ખબર ન હોય તો કાંઈ નહીં. પણ આજ તમને હું સ્પષ્ટ કરી દઉં, તમારું ગોત્ર પરાશર છે. ભૂદેવો ઘણી વખત વિધિઓને પૂછે પણ ખબર ન હોય એટલે કશ્યપ થઈ ગયું. જેને ગોત્ર ખ્યાલ ના હોય ને તેના માટે કાશ્યપ ગોત્ર ઋષિ મુનિઓએ લખેલું છે. ખ્યાલ ન હોય તેના માટે કાશ્યપ બોલી શકે. આજથી તમે યાદ રાખજો કે તમારું ગોત્ર પારાશર છે. કોઈ ભૂદેવ પૂછે તો કહેવાનું કે અમારું ગોત્ર પારાશર. આ બારોટજીના ચોપડે જ મળે, બીજે ક્યાંય ન મળે. હાથની પેટીએ દાદાનું મોહલ જતું હોય ને તો બારોટના ચોપડા છે એ ક્યાંય ન મળે. એટલે બને ત્યાં સુધી તમે જીવો છો ને ત્યાં સુધી નામકરણ કરાવી લીધો, નકર તમારા છોકરા વટવાય કે અમારો બાપ દાદાની પેઢીઓ ક્યાં ભેગી થાય છે. અમે તો હાચી બેડે 4 વેદ અને 5મું પિતૃ પુરાણ છે. તુલસીદાસ મહાત્માએ કીધું છે 4 વેદ કરતાં બારોટનો ગ્રંથ ઊંચો છે. કારણ કે જેમાં તમારા દાદા પડદાવાળાઓ છે ને એના નામ અમારા ચોપડામાં છે. તમારી ઘીરે એક મેલો આવે ને તો તમે બહાર ને બહાર ફાડી નાખી દો. અને અમારા ઘરમાં તો એ તમારા બાપ દાદાના ગુજરી ગયા છે ને એના નામ છે. એ મેલા અમે અમારા ઘરમાં રાખી છે. વિચાર કરો, એ બારોટ છે. ભલામણ જે મેળો તમે એક તમારા ઘરમાં નથી રાખતા એવા અનેક મેળાઓ અમે અમારા ઘરમાં રાખીએ છીએ. એટલે 12 મહિને તમારી પાસે અમારા બાપ દાદાઓ શીખ લેવા આવતા, કારણ કે અમે તમારું ખાંચવી છીએ. તમારા બાપ દાદાને ખંભે ફેરવી છે. ઈ બારોટોનું તમે હું રૂમ ચૂકી શકો. આ તો અમારે રૂમ જોતું નથી, પણ અમે ઈ સાચવી રાખી છીએ. આ તો ઈ વંશાવળી અને ઈ કુળની વાત છે. આપણે આ પરિવારમાં અંદર ગળી અને ઘૂઘરો લેવાતો નથી. એ તમે સ્પષ્ટ ચોખવટ કરી દો. ગળીનો દોરો છે ને, ગળીનો દોડો લે છે એ લેવાતો નથી અને ઘૂઘરો લેવાતો નથી. બીજા લઈ જાય તો દાંડાને બંધાતા હતા, પણ ગળીનો દોરો અને ઘૂઘરો આપણે લેવાતો નથી. આ પરિવારને સ્પષ્ટ કહી દઉં. એટલે કુળદેવી ખોડિયાર, રાંદલ, ભવાની, ખેટલા બાપા, સુરાપુરા અને હનુમાન બાપા પૂજાય છે. એના નૈવેદ્ય છે લાપસી, ખીર રોટલી, જમણી અને નાળિયેર, તલવટ, ચોખા અને વડા. આ બધું તમારા પરિવારની અંદર આજ હું સ્પષ્ટ કહી દઉં. ઘણાને ખબર નથી કે આપણે ગળીનો દોરો લેવાય છે કે નહીં, ઘૂઘરા બધાય છે કે નહીં. પણ ભેસાણમાં ભૂતનાથ મહાદેવનું મંદિર બંધાવી અને તે વખતે આપણી પાસે મૂડી 700 થડ આંબાના હતા, 500 થડ રાયણના હતા અને 300 થડ જે રાયણના હતા અને 500 થડ મહુડાના હતા. આ આપણી મૂડી હતી. મૂળ ઇતિહાસ આ છે. પણ જે ભેસાણ ગામના તોરણ બાંધ્યા પછી તમે ભેસાણિયા કહેવાના, એની પહેલાં લકડ અને એની પહેલાં વસણક હતા. આ તમારો ઇતિહાસ છે. વધારે ઇતિહાસ જો તમારે જાણવો હોય તો મારું જ્યારે ક્યારે નામકરણ કરાવશે પેલા ચોપડામાં, ત્યારે હું એ બધો ઇતિહાસ કલાકની જે તમારી વંશાવળી છે અત્યારે બધા સમય નહીં લેતા. પણ વિશેષ કાંઈ નહીં. બે ચાર કામ આ હાથે સારા થાય તો પણ ઘણું છે. બે ચાર કામ આ હાથે સારા થાય તો પણ ઘણું છે. ક્યારેક આ ભેસાણીયા કુળની અંદર આ મહેશ બારોટની ખોટ પડે તો પણ ઘણું છે. જય હિન્દ, જય માતા. પણ આપણને આપણા પેઢીઓના નામ છે તે બારોટજી સાચવીને રાખે છે, અને જે આપણા પેઢીઓનો ઇતિહાસ તે સાચવીને રાખે છે. ખૂબ ખૂબ તાળીઓના રાખી બારોટજીને વધાવીએ. હવે આપણે જગવતારી કરીએ. ચોલંબુષण्डिं शिरः संगं संददते